આજે ગુજરાત રાજ્ય આદિવાસી મોરચા દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું અને એની અંદર દાહોદ જિલ્લાના આદિવાસીઓના વિવિધ પ્રશ્નો જેવા કે ખેડૂતોના દેવા માફી હોય, ખેડૂતોના પાક નિષ્ફળનું વળતરનું હોય, વિદ્યાર્થીઓના શિક્ષણ ફીની વાત હોય અને સ્વાસ્થ્યની વાત હોય, એની સાથે સાથે દાહોદ જિલ્લાની અંદર જે હમણાં મતદાર સુધારણા યાદી ચાલી રહી છે તો મોટા ભાગના દરેક ગામેથી લગભગ 60% 65% લોકો ગુજરાતની અંદર અમદાવાદ, બરોડા, સુરત જેવા શહેરોની અંદર માઇગ્રેટ કરેલું છે તે એમના મતદાર યાદીની અંદરથી નામ કઈ રીતે આવશે. એટલે અમે એવું કહેવા માંગીએ કલેક્ટરશ્રીને, સરકારશ્રીને કે બાબા સાહેબ આંબેડકરે અમને ગરીબોને, આદિવાસીઓ, દલિતોને વોટ નાખવાનો હક આપ્યો હતો અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વોટનો હક છીનવવા માંગે છે. ફરી એમના અનેક પુરાવા માંગે છે તો દાહોદ જિલ્લાની જનતા તો ગુજરાતમાં કામ પર છે તો એ કઈ રીતે ફરી મતદાર યાદીમાં નામ એમના દાખલ થશે. એની સાથે સાથે કોરિડોરનો પ્રશ્ન હોય, નરેગાની અંદર ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય, વિદ્યાર્થીઓના શિક્ષણનો પ્રશ્ન હોય, સરકારી હોસ્પિટલની સ્વાસ્થ્યનો પ્રશ્ન હોય, આવા અનેક મુદ્દા લઈને અમે કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરી હતી અને આવનાર દિવસોની અંદર ખેડૂતોના દેવા માફી કરવામાં આવે એવી અમે વિનંતી કરી છે અને મતદાર સુધારણા યાદીની અંદર અમારા ગરીબો, આદિવાસી, દલિત, બક્ષીઓનો આ વોટ નાખવાનો હક ભારતીય જનતા પાર્ટી ફરી છીનવવા માંગે છે. એના માટે કંઈક નિયમની અંદર ચૂંટણી કમિશન સુધારો વધારો કરે એવી વિનંતી કરવા આજે આવેલા. બસ આટલું કહી વિરમું છું. દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા.